જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોગમાયાનો પ્રાગટ્ય દિવસ એટલે કે માં ખોડિયારની જયંતિ જે તારીખ 5 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ છે, તો શા માટે આ ખોડિયાર જયંતિનું અનેરું મહત્વ છે, સાથે સાથે કેટલા પ્રસિદ્ધ ખોડિયાર ધામો છે તે વિશેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ। શ્રી ખોડિયાર માની પ્રાગટ્ય કથાને આપણે આ વિડીયોમાં જાણીએ। 9 થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તે વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું। તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું। મામડિયા ચારણ અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પગરજુ હતા। તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા। જે દિવસે તે દરબારમાં ન હોય એ દિવસે રાજાને દરબારમાં કંઈ ખૂટતું હોય તેમ લાગતું। દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ કમી નથી। આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયા ચારણની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી। આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત થસાવી દીધી કે મામડિયા ચારણ નિઃસંતાન છે, જો તેમનું મોં જોવાથી અપશુકન થાય છે, આનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે। રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતોમાં આવી ગયા। એક દિવસ મામડિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા। રાજાએ તેમને કહ્યું કે હવે આપણી મિત્રતા પૂરી થાય છે, અને એમ કહી તેઓ ચાલ્યા ગયા। તેનું કારણ જાણીને મામડિયા ચારણને ખૂબ દુઃખ થયું। લોકો પણ તેમને વાંઝ્યા મેળા મારવા લાગ્યા। મામડિયા દુઃખી હૃદય ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે। તેમને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી। તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે એમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે। ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતા મામડિયા ચારણ પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા, ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે। મામડિયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કહી। તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખ્યા, જેમ 7 નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું। મામડિયા ચારણને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ એટલે કે ખોડિયાર અને ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું। હવે જાણીએ આપણે પ્રસિદ્ધ ખોડિયાર ધામો। સૌપ્રથમ છે રાજપરા। ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકામાં રાજપરા એટલે કે ખોડિયાર ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ પ્રચલિત છે। આ ખોડિયાર ધામ ભાવનગરથી 15 કિલોમીટર તથા શિહોરથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે। માતાજીના મંદિરની સામે જ તાતણીયો ધરો આવેલો છે, તેને કારણે જ આ મંદિર ધરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે। એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્તરે માતા ખોડિયાર પ્રગટ થયા હતા। ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માને પૂજે છે। આ મંદિરની સ્થાપનાની કથા ખૂબ જ રસપ્રદ છે। ભાવનગરના ગોહિલ વંશના રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાના રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા, તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા। માતાજી પ્રસન્ન થઈને તેમની સાથે આવવા તો તૈયાર થયા, પરંતુ એવી શરત રાખી કે હું તારી પાછળ આવીશ, પણ તારે પાછું વળીને હું આવું છું કે નહીં તે જોવાનું નહીં। રાજાએ શરત સ્વીકારી અને તેઓ આગળ, માતાજી તેમની પાછળ ચાલવા લાગ્યા। રાજા ભાવનગર તરફ ચાલ્યે જતા હતા। રસ્તામાં જ્યારે વરતેજ આવ્યો ત્યારે રાજાના મનમાં શંકા ગઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં। શંકાના સમાધાન માટે રાજાએ પાછું વળીને જોયું, બસ શરતનો ભંગ થયો અને માતાજી ત્યાં જ અટકી ગયા અને ધરતીમાં સમાઈ ગયા। આ સ્થળ માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે। માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાનું મોટું તીર્થધામ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે। અહીં ખોડિયાર માને સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે।
ભાદરવી અમાસ અને ખોડિયાર જયંતિના દિવસે અહીં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલું છે. હવે જોઈએ માટેલ. રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ ધામ વાંકાનેરથી આશરે 17 કિલોમીટર દૂર આવેલું છે. ઊંચી ભીખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનું જે જૂનું સ્થાનક છે તેમાં 4 મૂર્તિઓ છે, જે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં ખોડિયારમાંની આરસમાંથી બનાવેલી સુંદર મૂર્તિ છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે, જેની નીચે ખોડિયારમાંના બહેન જોગડ, તોગડ તથા સાંસાઈના પાડ્યા છે. આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે, જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભક્તો અહીં લાખોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવે છે. હવે જાણીએ ગઢધરા મંદિર. અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગઢધરો કહેવાય છે. ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભીખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની સ્થાપના કરવામાં આવેલી છે. હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જૂનાગઢના રાજા રા નવઘણના માતા સોમલદેને ખોડિયાર માતાજીની ઉપર ખૂબ શ્રદ્ધા હતી. એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રા નવઘણનો જન્મ થયો હતો. રા નવઘણ ગઢધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતો હતો. જ્યારે રા નવઘણની તેની માનેલી બહેન જાસલી વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી. ગઢધરા આવવા માટે ધારીથી એસટી અને ખાનગી વાહનો મળી રહે છે. ખોડિયાર ડેમ પણ અહીં જ આવેલો છે. તો આપ સૌને આ ખોડિયાર જયંતીની અઢળક શુભેચ્છાઓ. જય માતાજી.